નમસ્કાર મિત્રો, એક નવું બ્લોગમાં તમારું સ્વાગત છે. અને વિડીયો તો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને લાઈક જરૂર આપજો મિત્રો. અને આ વિડીયો છે થોડો લાંબો બનશે અને આપણા મા બાપની હિતમાં વિડીયો છે. અને કોકને ખોટું લાગ્યું હોય નાના મોટા બધાને ગમે એને, તો હું દિલથી એને માફી માગું છું અને સોરું કહું છું કે મારી વાતને ભલે તમે ભૂલથી માની ગયા હોય, બાકી 100% સાચી વાત છે કે હું મોદી સાહેબને સામે, અમિત શાહના સામે એક વાત કહેવા માગું છું કે તમે દરેક પ્રકારના કાનૂન તમે કાઢો છો, તો તમે એક કાનૂન હજી તમે બીજો કાઢી નાખો. કયો કાનૂન છે કે જે મા બાપને જે છોકરા છે ને વૃદ્ધા આશ્રમમાં મૂકી આવે છે, વૃદ્ધા આશ્રમ જેને વૃદ્ધા આશ્રમ આપણે ગુજરાતીમાં કહેવાય છે સાહેબ, એના માટે થોડો કાનૂન તમે લાવો તો સારું કહેવાય. અને આ કાનૂન આવ્યા પછી જો મારી વાત કોઈને ખોટી લાગી હોય તો તમે મને માફ કરજો. અને વિડીયો તમને ગમે હોય, મારી વાત તમને દિલથી સારી લાગી હોય તો વિડીયોનો શેર કરજો અને લાઈક કરજો, કમેન્ટ આપજો. કે જે છોકરા લગ્ન થયા પછી આપણા મા બાપને ઘરની સ્ત્રી સાથે મળીને અને 2 દિવસના પ્યારની અંદર આપણા 25 થી 30 વર્ષનો પ્યારને ભૂલી જાય છે, મા બાપને આશ્રમમાં મૂકી આવે છે, વૃદ્ધા આશ્રમમાં. તો એવું મિત્રો કરતા નહીં. અને સાહેબ તમે એવો કાનૂન કાઢો કે જે વૃદ્ધા આશ્રમમાં જે મા બાપને મૂકી આવે છે એની જે મિલકત છે ને સાહેબ મા બાપની, એ છોકરાઓને મળવું ન જોઈએ. જે છોકરા છે મા બાપને આશ્રમમાં મૂકી આવે અને એ છોકરાને મિલકત મેળવી ના જોઈએ. અને જે એને સેવા કરે ને સાહેબ, એ મિલકત મા બાપની છોકરાને મળવી જોઈએ કે જે છોકરો એની દિલથી સેવા કરે છે. બરાબર, એક દીકરો હોય કે 2 દીકરા હોય કે 5 હોય કે ગમે એટલા હોય, અને જે આશ્રમમાં મૂકી આવે તો એ મા બાપના નામે જે મિલકત હોય ને સાહેબ, એ મિલકતના ઉપાડી બધી જે વૃદ્ધા આશ્રમમાં જે વૃદ્ધા માણસ રહે છે ને એ બધીની સેવામાં આપો. અને બીજા જે અભણ લોકો છે, જે અભ્યાસ કરે છે, નાના નાના છોકરાઓ જે બિન મા બાપી છે, જેને લાવારીસ કહેવાય છે, તો એવા છોકરાઓને એ મિલકત છે ને પઢાવવામાં, ગણવામાં અને એની સેવામાં તમે ઉપયોગ કરો તો સાહેબ ઘણું સારું કહેવાય. અને જે મા બાપને જે છોકરો મૂકી દે છે અને જે મા બાપની મિલકતને ઉપર બેસીને ऐसू આરામ કરે છે ઘરના બૈરવને લઈને, તો એ વાત સારી નથી સાહેબ. તો એવો તમે કાનૂન કાઢો કે જે વૃદ્ધા આશ્રમમાં જે મા બાપને મૂકી આવે છે એની મિલકત બધી જપ્ત થવું જોઈએ અને એને કંઈક ને કંઈક સેવામાં આવવું જોઈએ. અટાણે જોવું હું અમદાવાદમાં છું, અમદાવાદ સેલાગામ, આ બધું સેલાગામનું લોકેશન છે. બરાબર. અને કોકને વાત ખોટી લાગી હોય, ન ગમી હોય તો મિત્રો અને મારા બુઝુર્ગો, મારા ભાઈબંધો, મારા ભાઈઓ, મને માફ કરજો. આ મારા દિલની વાત હતી, મેં કહી દીધી મોદી સાહેબને, અમિત શાહ સાહેબને કે તમે ઘડીએ ઘડીએ ઓલા ફલાના ટમાકા તમે કાનૂન લાવો છો, તો એક કાનૂન હજી લાવી દો કે જે છોકરાઓ આપણા મા બાપને ભૂલીને આશ્રમમાં મૂકી આવે છે, એની મિલકત ઉપર ऐसू આરામ કરે છે, ખાય છે, પીવે છે, ऐश કરે છે, અને 9 મહિના પેટમાં મા બાપ રાખીને છોકરાને જન્મ આપે છે, 25 થી 30 વર્ષ એને પાળે છે, પોષે છે, ખડાવે છે, પીડાવે છે, એનો ગૌમૂત્ર કરે છે, છોકરાઓના હુકામાં સુડાવે છે, એને પોતે આપણે ગીલામાં સૂવીને છોકરાઓના ભણાવે છે, દેખાવે છે, મોટો કરે છે. તો આ હાટું નથી કરતા કે તમે બુઝુર્ગ થઈ ગયા, ઉંમર થઈ એટલે તમે વૃદ્ધા આશ્રમમાં મૂકીને અને તમે નવરા ફરતા રહ્યો, બૈરા સાથે તમે ફરતા રહ્યો. આ એવો કાનૂન સાહેબ તમે કાઢો તો શું આ જે વૃદ્ધા આશ્રમમાં જે મૂકી આવે છે ને એ અટકાઈ જાય અને પોતે છોકરો આપણા મા બાપની સેવા કરે, દિલથી સેવા કરશે તો એને બધું મળવાનું છે, મિલકતે મળવાની છે ને, ઉપરવાળાની ને ધરતી માતાજીને દુઆ મળવાની છે. આવા સાહેબ તમે કાનૂન કાઢો તો બુદ્ધાનો, બુઝુર્ગ માણસોનો તમને પણ સાહેબ આશીર્વાદ મળશે. તો જ્યાં લગી વિડીયો થાય ત્યાં લગી મોદી સાહેબ પાસે અમારો વિડીયો પહોંચવું જોઈએ. મારા દિલની વાત છે એ કહી દીધી.
પોગાડો કે ન પોગાડો તમારી ઈચ્છાની વાત છે, પણ મિત્રો આ વાત 100%ની છે કે આજના જમાનામાં જુઓ કલયુગ છે. કલયુગના અંદર મા બાપ જો ગમે એટલી સેવા કરતો હોય છોકરાઓની, દેખાવામાં, પઢાવવામાં, ખડાવવામાં, પીડાવવામાં ગમે એટલી સેવા કરતો હોય, પણ છોકરો છે ને 2 દિવસના પ્યારમાં એ બધું ભૂલી જાય છે. શું 2 દિવસની છોકરીના પ્યારમાં પડી ભૂલી જાય છે અને બધું મૂકી દે છે. એવું ન કરતા મારા મિત્રો અને મારા ભાઈબંધો. આ મા બાપનો કરજ કોઈ દી ચૂકવશે નહીં અને ચૂકશે નહીં. કેમ કે આ ધરતી માતે છે ને એ લાવ્યા છે આપણે એને નથી લાવ્યા, એ આપણે લાવ્યા છે. એટલે છે ને મા બાપનો આભાર કોઈ દી ભૂલવાનો નહીં. અને જ્યાં લગી ત્યાં લગી મારા વિડીયો છે ને શેર કરજો મિત્રો. આજે તમને આ વાત મને ખોટી લાગી હોય મારી, તો હું કાન પકડીને તમારાથી માફી માંગુ છું. આ જમાનાના જોઈને હું વાત કરું છું મોટા ભાઈ, કે કેટલાક મારા પાસે ફોન આવ્યા છે એવા કે સાહેબ તમે વૃદ્ધાશ્રમમાં કાંઈ દાન કરવું છે, 100, 200, 500 રૂપિયા જે તમારે દાન કરવું હોય એ દાન કરો વૃદ્ધાશ્રમમાં. એટલે વૃદ્ધાશ્રમમાં શું કહેવાય? એ જ કહેવાય ને જે આપણા મા બાપને મૂકી આવે છે આપણે એ. તો એવું શું કામ કરો? મા બાપને પોતે ઘરે રાખીને એને ખડાવો, પીડાવો, આશીર્વાદ આપો અને આશીર્વાદ લ્યો, એ સારું કહેવાય. મા બાપ છે ને કોઈ દી મળશે નહીં. જ્યારે મા બાપનો છાંયો દિલ માથેથી ઉડશે ને ત્યારે તમને મા બાપની કિંમત ખબર પડશે કે મા બાપ શેને કહેવાય. સમજ્યા મોટા ભાઈ? આ વાત મારા દિલની હતી. એટલે મોદી સાહેબ સારી પૂગવી જોઈએ, અમિત શાહ સાહેબ પાસે પૂગવી જોઈએ કે એવો તમે કાનૂન કાઢો કે જે મા બાપને વૃદ્ધાશ્રમમાં જે લોકો મૂકી આવે છે એની મિલકત ગમે એટલી હોય એ વૃદ્ધાશ્રમમાં જમા થવી જોઈએ. એના સુખ શાંતિમાં, ખાવા પીવામાં, એસુ આરામમાં એ મિલકત જવું જોઈએ. દીકરો જો મૂકી આવે એને કાંઈ મળવું ન જોઈએ સાહેબ. આ મારી તમારા સામે વિનંતી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર જરૂર કરજો.